વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે તમારી એન્યુઅલ એક્ઝામ એટલે કે વાર્ષિક પરીક્ષા 2025 છે, એની અંદર તારીખ 8/4/2025ના રોજ ધોરણ 11માં અંગ્રેજીનું પેપર લેવડાવવાનું હતું। જો તમારે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ સિવાય બીજા સંકુલનું હોય અને તમારે ઇંગ્લિશનું પ્રશ્નપત્ર લેવાનું હજી સુધી બાકી હોય તો તમે આ પ્રશ્નપત્ર એઝ અ આઈએમપી તરીકે કન્સિડર કરી શકો છો અને આની તૈયારી કરી શકો છો, કારણ કે આ પ્રશ્નપત્ર સારું છે અને પરીક્ષાની અંદર પૂછાય એવું છે। જોઈએ સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ સ્ટાન્જા, આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આપણે કવિતાઓ અને ફકરા વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે। તો જોઈ શકો છો, અહીંયા તમને પેરેગ્રાફ આપેલ છે। એમાં પહેલો છે, હાઉ ડીડ ધ ફિમેલ ચિત્તા કેથ અ ડિયર, એ પણ જોઈ શકો છો। ઉપર મિત્રો જે ફર્સ્ટ લીટી છે એની અંદર બોક્સીસ બનાવેલા છે તમને, જે તેનો સાચો જવાબ થશે। તો જોઈએ હાઉ મેની કબ્સ વેર ધેર ઇન ધ બુશ, તેની અંદર આવશે 2 યંગ કબ્સ। હવે જોઈએ ત્રીજો કે હુ વોઝ સ્પેટિક, તો રેશમા। ચોથો, હાઉ ઓલ્ડ વોઝ રેશમા, તો આવશે 14 year old, અંડરલાઇન કરેલી જ છે। પાંચમો જોઈએ કે વેર ઇઝ ધ વેલી ઓફ ફ્લાવર લોકેટેડ, તો એની અંદર મિત્રો આવશે જે ઉપર જોઈ શકો છો 5મા નંબરનો બોક્સ કરેલો છે, ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડથી માંડીને ઉત્તરાખંડ સુધી। છઠ્ઠો જોઈએ ફ્રોમ વેર ડઝ ધ ટ્રેક ઓફ ધ વેલી ઓફ ફ્લાવર સ્ટાર્ટ, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જે તમે જોઈ શકો છો ધેર ઇઝ વાળો જે છે ત્યાંથી માંડીને સ્ટાર્ટ સુધી, જે આપણો સાચો જવાબ થશે। નેક્સ્ટ હવે આગળ વધીશું। આગળ છે 7મો, હાઉ ડીડ વોઝ રાઇટર, તો એની અંદર પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પ્રશ્નનો જવાબ ઉપર અંડરલાઇન કરેલો છે। વોટ વોઝ ગર્લ સેલિંગ, તો સેલિંગ બાસ્કેટ। નેક્સ્ટ રાણી કી વાવ વિશેનો છે મિત્રો આ। વોટ ઇઝ કર્વડ ઓન સાઇડ વોલ્સ ઓફ વાવ, તો જોઈ શકો છો 9માનો જવાબ ઓન સાઇડ ઓફ વોલ્સ 3 800 કેપ્ચર, 9માનો જે જોઈ શકો છો તમે અંડરલાઇન કરેલી તમને આપેલ છે। આગળ જોઈએ 10મો, હાઉ મેની સ્ટોરીઝ ડઝ ધ વાવ હેવ, એની અંદર પણ તમે જોઈ શકો છો 7 માળની છે, કેટલા માળની છે એમ પૂછવામાં આવ્યું છે, તો 7 માળની છે। નેક્સ્ટ આગળ વધીશું। તો આગળ મિત્રો છે હુ વોઝ ગોવિંગ ધ અબુમિયાન નેબર, વોટ ઇઝ ધ અબુમિયાન ડુઈંગ, તો એ પણ તમે જોઈ શકો છો। અને આ પેરેગ્રાફ આપણે જે આઈએમપી પ્રશ્નપત્ર મૂક્યું હતું તેમાં આ પેરેગ્રાફ હતો અને આ પૂછાણો છે। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ના બીજા વિષયના પણ આઈએમપી પ્રશ્નપત્રો જોવા માટે આ ચેનલના આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલો હશે, એ પ્લેલિસ્ટમાં તમે જશો એટલે તમને તમામ વિષયના આઈએમપી પ્રશ્નો જોવા મળી જશે। જો ટ્રુ ફોલ્સ, ધ વેલ્યુ ઓફ ફ્લાવર્સ ઇઝ સચ ઇન કાશ્મીર, તો આ મિત્રો ટ્રુ છે। 14મો છે કાલિદાસ wanted to kill a deer with his arrow, વિદ્યાર્થી મિત્રો આ ટ્રુ છે કે ફોલ્સ કમેન્ટમાં જણાવવાનું છે। કે એસ સુરેશ ઇઝ કોલ્ડ કુકી, તો આ મિત્રો છે ટ્રુ। 16મો છે અ જર્મન લેડી કમ ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ મોહન્સ ફાધર, તો આ બેના જવાબો તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાના છે। ઓપ્શન બી તમને કાવ્ય આપેલું છે, એ કાવ્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। 17મો, ધ વર્ડ સ્વીટ રાઇમ્સ વર્ડ, એટલે કે તેના ઉચ્ચાર જેવો તમારે સ્વીટ છે તેની અંદર થશે હિટ, જોઈ શકો છો તમે કવિતામાંથી શોધીને લખવાનું છે। 18મો છે કે વોટ ડઝ ધ પોએટ્સ સે અબાઉટ ધ કન્ટ્રી લાઈફ, તેની જે મિત્રો ફર્સ્ટ બે લીટી છે એ આપણો જવાબ થશે। 19મો, ગીવ ધ ઓપોઝિટ વર્ડ એટ હીટ, તો આપણે વિરોધાર્થી લખવાનો છે, હીટ તો થશે કોલ્ડ, હીટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ। રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આ અલગ પેરેગ્રાફ પૂછવામાં આવેલ છે તમને, જે તમારી સપ્લિમેન્ટરી બુક આવે છે એમાંથી, રીડર બુકમાંથી। હાઉ મેની બોટ્સ વેર ધેર, તો 12 બોટ્સ। હુ વોઝ ધેર ઇન ઇચ બોટ્સ, જોઈ શકો છો અ હેન્ડસમ યંગ પ્રિન્સેસ। 22મો, વેર ડીડ ધ પ્રિન્સેસ ગો, 22માં પણ તમે જોઈ શકો છો અક્રોસ ધ રિવર। 23મો, વોટ ડીડ મિહિર પિકઅપ, તો એની અંદર પણ 23માં પણ જોઈ શકો છો સિલ્વર લીવ્સ એન્ડ પુટ ધેમ ઇન હિઝ પોકેટ।
24મો હુ કમ અપ ટુ ધ વોકઅપ ધ પ્રિન્સેસ, એની પર લાસ્ટમાં જોઈ શકો છો અંડરલાઇન તમને કરીને આપેલ છે. અને ધોરણ 9ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ 9ના અમારા વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલ હશે. તે ગ્રુપની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો. હવે જે રીડ ધ ડેટા એન્ડ આન્સર 10 ક્વેશ્ચન, એટલે કે જે તમને ડેટા આપેલો છે એ તમારે સંપૂર્ણ વાંચવાનો છે. નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો જોઈએ આપણે, હુ ઇઝ ન્યૂઝપેપર સપ્લાયર, તો આ સપ્લાયર કોણ છે? તો આવશે RN પટેલ. 26મો ફોર હાઉ મેની મંથ્સ ઇટ ધીસ બિલ, કે આ બિલ કેટલા મહિનાનું છે? તો થશે 1 મંથ, એટલે કે 1 મહિનાનું છે. 27મો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર, જે અંગ્રેજીમાં ન્યૂઝપેપર આવે છે એનું નામ શું છે? તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. 28મો ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ, એટલે કે કોના નામ ઉપર બિલ બનાવેલું છે? તો આ મિત્રો છે બિલ બનાવ્યું છે શ્રી પ્રદીપ પટેલના નામ ઉપર. પ્રદીપ પટેલ નહીં પણ મિત્રો આવશે રાજેશ પટેલ. જોઈએ 29 વેર ઇઝ ધ ઓફિસ, ઓફિસ ક્યાં છે? તો એનું મિત્રો એડ્રેસ લખવાનું છે. જોઈ શકો છો એડ્રેસ લખેલું છે, ધાનેરાનું જે એડ્રેસ આપેલું છે. નેક્સ્ટ આગળ વધીશું, રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે સંવાદ વાંચી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈ શકો છો પ્રશ્નોને તેના જવાબો કમ્પ્લીટ લખેલા છે, તમારે જોઈ લેવાના છે એકવાર. પછી નેક્સ્ટ આગળ વધીશું તો વિભાગ સીની અંદર સૌપ્રથમ ફંક્શન આવે છે 3 માર્ક્સના જોડકા જોડવાના. એની અંદર 35મો છે, એની અંદર મિત્રો આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. 36મો છે, એની અંદર આવશે અલ્ટરનેટિવ, શોઈંગ અલ્ટરનેટિવ. 37મો છે, એની અંદર આવશે આસ્કિંગ અબાઉટ નંબર, એટલે કે કંઈક આંકડો પૂછવામાં આવ્યો છે. નેક્સ્ટ બીજું જોઈએ તો આ પણ મિત્રો ફંક્શન જ છે અને નીચે તમને 4 ઓપ્શન આપેલા હશે. સાચો ઓપ્શન પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો છે સંદીપ, કેન યુ સેવ સમથિંગ અબાઉટ મિસ્ટર પટેલ. તો પ્રદીપ, તો અહીંયા ડિસ્ક્રાઇબ પર્સન, એટલે કે કોઈક વ્યક્તિ વિશે આપણે દર્શાવવાનું છે. તો એની અંદર આવશે ઓપ્શન બી, હી ઇઝ મેન વિથ અ હેટ. જે 39મો છે મિસ્ટર શાહ, ઇન્ક્વાયરી નેચર, તો એની અંદર ઓપ્શન એ જે છે એ આપણો સાચો આવશે. 40મો જોઈએ તો આની અંદર છે આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે, તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો રહેશે. નેક્સ્ટ આગળ વધીશું, આપણું મિત્રો ફંક્શન જ છે. તો ધ ડોગ ઇઝ એંગ્રી ઇટ, તો પોસિબિલિટી બતાડવાની છે તમારે, મે બાઇટ યુ. 42મો છે ટેક અ કેબેજ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી જે છે એ આપણો રાઈટ રહેશે. પછી છે ઇન્ક્વાયરી એઝ માઇનર દર્શાવવાનું છે આપણે, એટલે કે ઇન્ક્વાયરી દર્શાવવાની છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જ થશે. તો જે મિત્રો 43મો છે હાઉ મચ વોટર ઇઝ ધેર, WH ક્વેશ્ચન આવશે. નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો તમને કૌંસની અંદર 3 શબ્દો આપેલા છે અને નીચે એક પેરેગ્રાફ લખેલ છે નાનો 2 લીટીનો. એની અંદર તમારે ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો મૂકવાના છે. તો પહેલાની અંદર આવશે ડિસઅપિયર, બીજાની અંદર આવશે ફેઇન્ટ અને ત્રીજાની અંદર આવશે રેઝ. જે આ મિત્રો તમારા પાઠ્યપુસ્તક હોય છે એમાંથી પૂછવામાં આવેલ હોય છે. નેક્સ્ટ નિયરેસ્ટ મિનિંગ છે, એના પણ તમે અર્થ જોઈ શકો છો. નેક્સ્ટ સેક્શન ડી જે છે એ પણ તમને ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે. ઇનડાયરેક્ટ સ્પીચ નીચે આપેલી હોય છે, ખાલી જગ્યા હોય છે, એ ખાલી જગ્યા આપણે પૂરવાની હોય છે. ખાલી જોઈ શકો છો, પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ધેન, બીજાની અંદર આવશે વોટ વોઝ, નેક્સ્ટ આવશે પ્રપોઝડ, ને આગળ આવશે ઇટ વોઝ. નેક્સ્ટ આપણે કન્જક્શન દર્શાવવાના છે 2 વાક્યો જોડતા. તો કટ ધ ટ્રી સો લોઝ ધ રેન. પછી છે યુ આર લેટ સો યુ વિલ નોટ બી allowed to enter. Next, work hard you will fail. તો work hard otherwise you will fail, otherwise આવશે એમાં. નેક્સ્ટ આગળ વધીશું તો જે તમને ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં 3 શબ્દો આપેલા છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે નો, બીજાની અંદર વન, ત્રીજાની અંદર આવશે ફ્રી. પછી છે ડુ એઝ ડાયરેક્ટેડ, જોઈ શકો છો તમને સ્ટાર્ટ લાઇક ધીસ આપેલ છે. તો આઈ નો અ બ્યુટીફુલ ગર્લ. તો મિત્રો જે આગળનું વાક્ય છે એ પુરુષવાચક છે એનું આપણે સ્ત્રીવાચકમાં ફેરવવાનું છે. તો જોઈ શકો છો હી છે તો સ્ત્રી માટે શું વપરાય? સી. પછી હિમ સેલ્ફ છે તો સ્ત્રી માટે વપરાશે હર સેલ્ફ. જ્યાં હી છે ત્યાં સી, ને હીઝ આવે તો સ્ત્રી માટે શું વપરાવામાં આવે છે? સ્ત્રીલિંગ માટે હીઝ
પુરુષ માટે હિજ, સ્ત્રી માટે હર. નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો ખાલી બહુવચનમાં ફેરવવાનું છે. જોઈ શકો છો. ધ બોયઝ આર ઇટિંગ અ મેંગોઝ. પછી જોઈ શકો છો ધીસ ગર્લ છે એની જગ્યાએ થશે ધીસ ગર્લ, બહુવચનની અંદર ધીસ ગર્લ્સ આર આવશે. પછી ધોઝ વુમન આર આવશે. હિઝ છે ત્યાં ધેર આવશે. પછી WH ક્વેશ્ચન છે. આપણને ખબર છે જો પ્રથમ નામની નીચે જ અંડરલાઇન કરેલી હોય તો હંમેશા વાક્ય WHO એટલે કે હુ વડે બનશે. તો હુ જે વાળું છે એ સાચું છે. પછી 56માં સંદીપ ઇઝ પેઇન્ટર. પેઇન્ટર નીકાળી દેવાનું છે. તો ગુજરાતીમાં કઈ રીતે બને કે સંદીપ શું છે, તો શું માટે શું વપરાય છે? વોટ. તો વોટ ઇઝ સંદીપ. 57મો પ્રદીપ ગોઈઝ ટુ સ્કૂલ બાય બસ. બસ નીકાળી દેવાનું છે. તો હાઉ ડઝ પ્રદીપ ગો ટુ સ્કૂલ એટલે કે પ્રદીપ સ્કૂલ કેવી રીતે જાય છે. તો હાઉથી વાક્ય બનશે. નેક્સ્ટ સેક્શન ઈ જે છે એસે છે. માય ફ્રેન્ડ, માય ફેવરેટ વર્ડ અને અ વિઝિટ હિસ્ટોરિકલ પ્લેસ. નેક્સ્ટ તમને ઈમેલ પૂછાણો છે. પછી ઈમેલના અથવામાં રિપોર્ટેડ સ્પીચ પૂછાણી છે. પછી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ આપવાના છે. તો આ મિત્રો એક ગામડાનું ચિત્ર છે સરસ. 2 છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે, સ્ત્રીઓ પાણી ભરી રહી છે, જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9નું વિષય અંગ્રેજીનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્ર. નેક્સ્ટ તમારે કયા વિષયનું પ્રશ્નપત્ર છે કમેન્ટ કરજો, જેથી કરીને આપણે તે પ્રશ્નપત્ર મૂકી શકીએ. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.